નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હવે અત્યારે હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના ખખરિયા જિલ્લામાં ગુરુવારે સવારે વીજળી પડવાથી પિતા અને પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા એમ પોલીસે જણાવ્યું હતું કે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જિલ્લાના બેલોદરા બ્લોકના પોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કન્હોલી ગામના દુખાર બાબા મંદિર પાસે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી। જી હા મિત્રો, વીજળી પડી ત્યારે બધા લોકો ઝાડ નીચે ઝૂંપડીમાં હતા અને કન્હોલી ગામના રહેવાસી વિધાનંદ યાદવ, આશોત યાદવ અને અસંતોષના 10 વર્ષીય પુત્ર અંકેશ કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ખખરિયાના પોલીસ અધિક્ષક રાકેશ કુમારે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજો કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। તેમણે ઉમેર્યું હતું કે આગળની કાર્યવાહી ચાલુ છે। જી હા મિત્રો, તો આમના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।